જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં। તો મિત્રો, મારો અહીંયા બીજો દાડો છે રામ સાપરી। તો હું હિસકા ખાતો તો લચ્છી પીતો પીતો ટાઢી ટાઢી। તો હું જાઉં છું થોરી મુબારકમાં ગામની અંદર ખાવા માટે મારા માસીના ઘરે, કારણ કે હોટલે નતું કોઈ। આવી ગયો છું પાછો હોટલ અને વગાડી નાખ્યું આપણે ગીત। રાત્રે આવી ગયો છું થોરી વળીને ખાવા। તો અહીંયા નાના છોકરા કરતા હતા ડિસ્કો ને મને યાદ આવ્યું એક ગીત, જેણા જેણા ટેણિયા રમતા તા। તો મિત્રો, હું અત્યારે એકલો જ છું હોટલ ને કોઈ નથી અત્યારે હોટલે। कौन है ये लोग? कहां से आते हैं? તો લિટરલી મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 1 ને હું એકલો છું અત્યારે પણ હોટલમાં। તો અત્યારે કોઈ નહોતું મારી સાથે હોટલમાં, એટલે હું હતો એકલો હોટલમાં। તો અત્યારે આપણને કીધું તું રાખવાનું ધ્યાન હોટલનું, એટલે મિત્રો કીધું હોય એટલે આપણે રહેવું તો પડશે જ તે અહીંયા। તો આગળ બને રહેજો બ્લોકમાં, તો હું તમને કહીશ કે હું ક્યારે સૂતો હતો। સાચું કહું મિત્રો તો એટલી વાંક આવે હે ને એમ થાય કે આય ના હુઈ જાઉં, પણ શું કરું, મજબૂરી હે મારી। નીમ ના હુવા જવાય ને ભાઈબંધ, આખી હોટલનો સવાલ હે। જાગીને હું આવી ગયો છું હોટલમાં। તો મિત્રો, હું સૂતો તો ઠેઠ સવારે 5:30। તો મારા બ્લોગને અહીંથી કરું છું સમાપ્ત। જય માતાજી, જય ખોડિયાલમાં, જય મેરડીમાં, બાય બાય।